વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. એના બધા 400 500 200 કાફલો ભેગો આપણા ગોળે ન હોય, 8 જણા હોય, હું ભેગો કાફલો હોય, તાળીઓ ઈ વગાડે, ગામમાં 25 માણા હોય ને 250 ભેગા અને ઈ પછી અહીંયાથી જાહેરાત કરે, મિત્રો તમારા માટે 5 વર્ષ માટે જાગીશ, તમે એક દી મારા માટે જાગજો, 365 દિવસમાં 5 વર્ષ જાગીશ અને 5 વર્ષમાં બોલો જેવું ફોન ઉપાડું તો મને કેમ તમને ખબર કેમ અડધી રાતે મને ફોન કરજો, ઈ એમ કેવું 5 વર્ષ સુધી કોઈનો ફોન કોકા કાપેથી થઈ જતો પતિ ફેમિલી આવી ફેમિલી કોણ ઋષિ તુલ્ય જીવન જીવતા એક સંચારક માણસ હતો, એક ફકીર માણસ હતો, એને ખબર હતી કે પાર્ટીઓ આવશે જાશે, આ પાર્ટીઓ ખેડૂતોને દૂધ મારશે, એની વાત કોણ કરશે, એમ કરીને આ સંગઠનની સ્થાપના ની મારી જવાબદારી છે. પણ 1 રૂપિયાનો ક્યારે કોઈની અડધો ચાય પીધી હોય તો આપણે એના ગુલામ બની જાય. ભગવાને ઘણું આપ્યું છે મને, હું એક નાના ઘરમાંથી આવું છું, ફી તમને કેમ નથી ચડતી મને ખબર નથી પડતી, મારી માં ને મારો બાપ ઈ જેના 8 રૂપિયે કામે જાતા હતા ઈ ઘરમાંથી હું આવું છું. ભગવાને ઘણું આપ્યું છે. આ સેવા કરતા કરતા ભગવાને ગીતામાં શ્રી કૃષ્ણે કીધું કે તું છે ને કર્મ કર, ફળની અપેક્ષા ન રાખ. મિત્રો ફળની અપેક્ષા રાખવાની જરૂર નથી. અને આજે હું જાહેરમાં કહું છું કે અમારી નેતા કરીને પગે લાગવાની જરૂર નથી. ઈ ઉમરાવાળી બેઠી છે ઘરમાં, એને સવારે મા બાપને પગે લાગીને નીકળજો તો ડુંગરાવાળી રાજી થશે, બાકી ડુંગરાવાળી રાજી ન થાય. ઈ ગુજ મારે ને એને નમન કરવાની જરૂર નથી. મારે કોઈ પાર્ટી સાથે વાંધો નથી, હું કોઈ પાર્ટીનો માણસ નથી, આ સંગઠન કોઈ પાર્ટીની જાગીર નથી. આ તમારું જે ચાલતું સંગઠન છે, ભારત માતા માટે ચાલતું સંગઠન છે, આ રાષ્ટ્ર માટે ચાલતું સંગઠન છે. આ સંગઠન કોઈના બાપાની પેટી નથી કે ખરીદી લે. અને એનાથી આગળ વાત કરું